શું ધારાસભ્ય ચૈતર વસાવાને જેલથી બહાર લાવવા માટે આમ આદમી પાર્ટી છે તે પૂરેપૂરા પ્રયાસો કરશે? કેમ કે જે પ્રકારે ભાજપ આરોપ લગાવી રહ્યું છે કે ચૈતર વસાવાને કેવળ જેલમાં બંધ કરી આમ આદમી પાર્ટી છે તે આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, અને આ મામલે હવે આવનારા દિવસોમાં નર્મદામાં શું થવા જઈ રહ્યું છે તેને લઈને જ વાત કરવી છે. નર્મદામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના મત વિસ્તારમાં કોઈ પણ પ્રકારના કામો કર્યા જ નથી, અને આ કામો છે તે કેવળ ને કેવળ ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે. અને ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીએ જેલમાં નથી પુરાવ્યા, પરંતુ તેમના પરિવારના લીધે તે જેલમાં ગયા છે. અને આમ આદમી પાર્ટી કેવળ ચૈતર વસાવાના નામની પ્રસિદ્ધિ છે તે મેળવી રહી છે, રાજકીય લાભ મેળવી રહી છે. ચૈતર વસાવાને જેલમાંથી બહાર લાવવા માટે આમ આદમી પાર્ટીના એવા કોઈ પણ પ્રકારના પ્રયાસો નથી. આવા આરોપ લગાવી ચૂક્યા છે સાંસદ મનસુખ વસાવા, અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નિર્દોષ છે તે મામલે હવે આમ આદમી પાર્ટીના આદિવાસી આવનારા દિવસોમાં નવા જૂની કરવાના છે. આ મામલે નિરંજન વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. નમસ્કાર મિત્રો, ચૈતરભાઈના જન સમર્થનમાં નર્મદા જિલ્લામાં તમામ ગામે ગામ જઈ અને ઘરે ઘરે લોકોના હસ્તાક્ષરો કર્યા છે, જેમાં 1 લાખથી પણ વધુ લોકોએ ચૈતરભાઈને હસ્તાક્ષર કરી જન સમર્થન કર્યું છે. ચૈતરભાઈ નિર્દોષ છે અને એમને ખોટા કેસમાં ફસાવવાનું આ ષડયંત્ર કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તારીખ 24/7/2026 અને શુક્રવારના રોજ સવારે 11 કલાકે આપણે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જવાનું છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાહેબશ્રીને સંબોધીને આ તમામ હસ્તાક્ષર અને આવેદનપત્ર આપણે આપવા જવાનું છે. તો આપ સૌ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા રાજપીપળા ખાતે પધારો એવું તમામ ભાઈઓ બહેનો, યુવા સાથી મિત્રો, વડીલશ્રીઓ, આગેવાનશ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. ચૈતર વસાવા અને તેમના સહિત અન્ય લોકો છે તે અત્યારે જેલમાં બંધ છે, પરંતુ ચૈતર વસાવાને ભાજપે ષડયંત્ર કરી ફિટ કર્યા છે, અને 1 લાખ લોકોના સહી કરેલા જે પત્ર છે તે કલેક્ટરને સોંપવામાં આવવાના છે 24મી તારીખે. અને ત્યાર પછી હવે જોઈએ કે ત્યાં ચિત્ર કેવું સ્પષ્ટ થાય છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.